તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો. રોજ નવું નવું આવે છે. 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા. તો અમે ચકરી ખાઈ ગયા છે. કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી. ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી. ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી. સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા. લાઇટ વહી ગઈ હતી 23 તારીખથી, તો ઠેઠ લગભગ 26 તારીખ લગીને બોલબાલાવાળાની ગાડી જમણવાર માટે અહીંયા હતી. તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં. આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નહોત જોતા, તો સરકારી તિજોરીમાં પડ્યા રહેતો, સારા કામમાં તો ઉપયોગ થાત. ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું. અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમાડ્યા. 44 દિવસ. હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી. હવે અમારે 44 દિવસ 3250 થી 3000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે. 7,45,639 રૂપિયાનું. અહીંયા 4445 જેટલા જ અધિકારી હતા તેવું અત્યારે દેખાડી રહ્યા છે લોકો. પછી 3 દિવસ હતા, અમે 44 દિવસ જમાડ્યા છે. આમાં તો કાજુ કતરી જેવું છે. હા, અહીંયા કાજુ કતરી નહોતી, અમારે રોટલી શાક જમતા. હું અધિકારીઓને કાજુ કતરીની સુવિધા, હા, અધિકારીઓને આપવી પડે ને. પબ્લિકના ટેક્સના પૈસા છે ને, આ ક્યાં કોઈને ખીચા ના દેવાડે. એક બાજુ ગરીબોના ઘર પડી રહ્યા હતા, બીજી બાજુ એ લોકો કાજુ કતરી ખાતે. તો એ લોકો આ મિજબાની કરવા જ કદાચ ડિમોલેશન કર્યું હોય તો કોને ખબર.